નોકરી જોઈએ છે તો પહેલાં નમાજ પઢો. સેલરી હાઈક કે પ્રમોશન જોઈએ છે તો પહેલાં બીફ ખાઓ. રાતના અંધારામાં જ્યારે આખા શહેરો સૂઈ જતા હોય છે ત્યારે આ ચમકતી કાચની ઇમારતોમાં હજારો યુવાનો જાગતા હોય છે. પણ અહીંયા કોર્પોરેટ લાઈફસ્ટાઈલ અને આધુનિકતાના નામે શું ચાલે છે એ હું આજે તમને જણાવીશ. આજે હું તમારી સામે જે વાતો કરીશ તે માત્ર કોઈ સમાચાર નથી. મેં પોતે વર્ષો સુધી બીપીઓ અને કેપીઓ સેક્ટરમાં કામ કર્યું છે. મેં એ માહોલ જોયો છે, એ નેટવર્ક જોયું છે અને એ મનોવૃત્તિને નજીકથી અનુભવી છે. નાસિકમાં મહારાષ્ટ્ર પોલીસે જે 6 મુસ્લિમ ટીમ લીડર્સની ધરપકડ કરી એ તો માત્ર એક શરૂઆત છે. અસલી ખેલ આ ઓફિસની અંદર કેવી રીતે ખેલાય છે એનો હું આજે ઓફ ઇન્ડિયા પર પર્દાફાશ કરીશ. નમસ્કાર, હું છું લિંકન ઓફ ઇન્ડિયા પર. આ સેક્ટરને મેં અંદરથી જોયું છે. અહીં નોકરી મેળવવા કોઈ મોટી ડિગ્રી જોઈતી નથી. થોડું અંગ્રેજી આવડે એટલે 20-30 હજારની નોકરી આરામથી મળી જાય છે. અહીં 2 વર્ગ હોય છે. એક જેઓ ખૂબ ભણેલા નથી હોતા અને લાંબો સમય સુધી ટકી રહેવાના હોય છે, અને બીજો કોલેજ જતા હિન્દુ યુવક યુવતીઓ જે પોતાનો ખર્ચ કાઢવા રાત્રે નોકરી કરતા હોય છે. હું પણ જ્યારે કોલેજમાં હતો ત્યારે મારો હાથ ખર્ચ નીકાળવા માટે રાત્રે આવા જ એક બીપીઓમાં જોબ કરતો હતો. મેં જોયું છે કે આ સેક્ટરમાં એકવાર કોઈ મુસ્લિમ વ્યક્તિ ટીમ લીડર, ટ્રેનર કે એચઆર જેવી પોસ્ટ ઉપર પહોંચી જાય એટલે તે આખી ઇકોસિસ્ટમ બદલી નાખે છે. તે પોતાના ધર્મના યુવાનોને આસાનીથી ઇન્ટરવ્યૂમાં પાસ કરીને સિસ્ટમમાં ઘુસાડી દેતા હોય છે. હિન્દુ યુવાનો તો 2-3 વર્ષમાં આગળ ભણી ગણીને બીજી કોઈ ફિલ્ડમાં જતા રહેતા હોય છે, જે રીતે હું જર્નાલિઝમમાં આવ્યો. પણ આ લોકો વર્ષો સુધી એક જ જગ્યાએ ટકી રહે છે કેમ કે તેમને ભણવાનું હોતું નથી. પરિણામે ટ્રેનિંગથી લઈને મેનેજમેન્ટ સુધીના પદો પર તેમનો કબજો થઈ જાય છે. અને જ્યારે પાવર હાથમાં આવે ત્યારે તેમનો અસલી ટાર્ગેટ શરૂ થઈ જાય છે, નવી આવેલી હિન્દુ છોકરીઓ. નાસિક TCSના તાજા કિસ્સામાં પોલીસે જે તપાસ કરી તેમાં સૌથી ભયાનક ખુલાસો એ થયો કે આ જિહાદીઓએ ઓફિસની અંદર એક સિક્રેટ મુસ્લિમ વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું. આ ગ્રુપમાં ઓફિસની હિન્દુ છોકરીઓના ફોટા શેર થતા, ત્યાં ચર્ચાઓ થતી કે આજે કોનો વારો છે, કઈ છોકરી નબળી છે અને જલ્દી ટ્રેપમાં ફસાઈ જશે, કોને કઈ રીતે બ્લેકમેલ કરી શકાય. વિચારો, જે છોકરી પોતાના ટીમ લીડરને રક્ષક માનતી હોય એ જ ટીમ લીડર ડિજિટલ ગ્રુપમાં એ છોકરીની બોલી લગાડતો હતો. આ એક ડિજિટલ મંડી હતી જ્યાં હિન્દુ છોકરીઓની અસ્મિતાના સોદા થતા હતા. મને બરાબર યાદ છે, જ્યારે હું કામ કરતો હતો ત્યારે આ લોકો ટીમ આઉટિંગ, ટીમ ડિનરના નામે બહુ આગ્રહ કરતા હતા. નાસિકના કેસમાં પણ આ જ થયું. જેહાદીઓ આખી ટીમને લઈને આઉટિંગમાં ગયા, જ્યાં હિન્દુ છોકરીઓનું શારીરિક શોષણ થયું, તેમના વાંધાજનક ફોટા અને વિડીયો ઉતારવામાં આવ્યા અને પછી શરૂ થયું દબાણ અને ધર્માંતરણ માટેનું બ્લેકમેલિંગ. નાસિકના અંબડ પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાઈ છે એમાં એવી વિગતો છે જે સાંભળીને તમારું લોહી ઉકળી ઉઠશે. આ કંપનીના મુસ્લિમ ટીમ લીડર્સ અને મેનેજર્સે એક નિયમ બનાવ્યો હતો. જો તમારે સેલરી હાઈક જોઈએ, જો તમારે પ્રમોશન જોઈએ તો તમારે નમાજ પઢવી પડશે અને બીફ ખાવું પડશે. ખાસ વાત એ છે કે આ લોકો માત્ર છોકરીઓ જ નહીં પણ હિન્દુ છોકરાઓને પણ ટાર્ગેટ કરે છે. તેમને નશાના રવાડે ચડાવવા, તેમની આસ્થા તોડવી અને ધીમે ધીમે તેમને ઇસ્લામિક વિચારધારા તરફ વાળવા. આ બધું ઓફિસના એસી કેબિનમાં બેસીને થાય છે. રાત્રિના સમયે જ્યારે કોઈ દેખરેખ રાખનારું હોતું નથી ત્યારે આ જિહાદીઓ ઓફિસને પોતાના પ્રચારનું કેન્દ્ર બનાવી દે છે. મેં આવા બીપીઓ કેપીઓમાં વર્ષો ગાળ્યા છે એટલે હું જાણું છું. નાઇટ શિફ્ટનો સૌથી મોટો ફાયદો આ જિહાદીઓને એ મળે છે કે રાત્રે દુનિયા સૂતી હોય છે. બ્રેકના નામે આ લોકો છોકરીઓને લઈને બહાર ફરે છે, હોટલોમાં જાય છે, પીજીના રૂમમાં લઈ જતા હોય છે. ઓફિસના CCTV તેમના ફ્લોર ઉપર હોય છે, પણ પાર્કિંગમાં કે બહાર શું થાય છે તેની મેનેજમેન્ટને કંઈ જ પડી નથી હોતી. છોકરીઓ પણ ડરે છે કારણ કે તેમનો સામાજિક સંપર્ક કપાઈ ગયો હોય છે. જો તેઓ ફરિયાદ કરે તો આ ટીમ લીડર્સ તેમની જોબ છીનવી લેવાની ધમકી આપે છે. નાસિક પોલીસનું આ ઓપરેશન એ સાબિત કરે છે કે આ કોઈ એકલ દોકલ ઘટના નથી, પણ આખા દેશમાં ફેલાયેલું એક સુનિયોજિત ષડયંત્ર છે. મહારાષ્ટ્ર પોલીસે હાલ આવા 6 જિહાદીઓને પકડ્યા છે, પણ શું આટલું પૂરતું છે? ગુજરાતથી લઈને દિલ્હી સુધીની હજારો કંપનીઓમાં આજે પણ આ ખેલ ચાલુ છે.
ખરેખર તો આવી કંપનીઓના HR અને મેનેજમેન્ટની ઊંડી તપાસ થવી જોઈએ. દરેક કંપનીની પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હરેસમેન્ટ કમિટીમાં હિન્દુ પ્રતિનિધિઓ હોવા જોઈએ, જે ખરેખર આવી દીકરીઓને ન્યાય અપાવે. માતા પિતાને પણ વિનંતી છે કે તમારો દીકરો કે દીકરી કઈ કંપનીમાં કામ કરે છે, તેમનો ટીમ લીડર કોણ છે, તેનું બેકગ્રાઉન્ડ શું છે, તેની તપાસ રાખો. કોર્પોરેટ કલ્ચરના નામે તમારા સંતાનોની અસ્મિતાને બલી ચડતા બચાવો. મેં આ ગંદકી અંદરથી જોઈ છે, જે આજે તમારી સમક્ષ મૂકી રહ્યો છું. જો તમારી પાસે પણ આવી કોઈ માહિતી હોય તો અમને જરૂર જણાવજો. તમારો એક અવાજ કોઈની જિંદગી બચાવી શકે છે. મારા અનુભવ સિવાય આ વિષયના ઊંડાણમાં જવા માટે મેં હાલમાં જે લોકો આ ફિલ્ડમાં કામ કરે છે તેમની સાથે પણ વાત કરી છે. તેઓએ જે ચોંકાવનારા ખુલાસા કર્યા એની વાત આવતા ભાગમાં કરીશું. આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી દરેક હિન્દુ પરિવાર સજાગ બને, કેમ કે જાગૃતિ એ જ જિહાદ સામેનું સૌથી મોટું હથિયાર છે. જય હિન્દ.